ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને 15મું નાણાં પંચની 6 કરોડ જેટલી ગ્રાન્ટનો ઉપયોગ કરી નગરજનો અને યુવાનો બાળકો માટે ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ બિરેનભાઈ શાહ, ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ, કારોબારી ચેરમેન તેજલબેન સોની તથા નાણાં પંચ ચેરમેન વિશાલભાઈ શાહ અને તેમની નગરપાલિકા ટીમ દ્વારા ડભોઈ નગરના નગરજનો માટે ભવ્ય દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલનું આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે સ્પોર્ટ્સ સંકુલમાં સત્યનારાયણ ભગવાનની કથા પણ કરી ભગવાનની પૂજા અર્ચના કરાઈ હતી. આ સ્પોર્ટ્સ સંકુલમાં ખૂબ વિશાળ સ્કેટિંગ ટ્રેક, વિશાળ બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, પુલ રેકેટ, ચેસ, કેરમ જેવી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોકાર્પણ બાદ ગુજરાતના લોકલાડીલા ગાયક ઉમેશભાઈ બારોટ અને તેમની ટીમનો લોક ડાયરાનું આયોજન કરાયું હતું. ડભોઈ નગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા છે. ત્યારે ઢાલનગર ખાતે ઘન કચરાના નિકાલ માટેના પ્રોસેસિંગ પ્લાન્ટનું કામ કરનાર માતૃ એનર્જી કોર્પોરેશન સર્વિસીસના પ્રોપરાઇટર સમીરભાઈ રાઠોડ, સરદાર બાગના નવીનીકરણનું કામ કરનાર કોન્ટ્રાક્ટર વીએસ પટેલ તેમજ ડભોઈ નગરપાલિકા બિલ્ડિંગ તથા આ સ્પોર્ટ્સ સંકુલના કોન્ટ્રાક્ટર કીર્તિભાઈ માલવિયા, નીતિનભાઈ કલસરિયા અને ભૌતિકભાઈ વઘાસિયાની ટીમને ધારાસભ્યના વરદ હસ્તે મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ તથા ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા ડભોઈ નગરપાલિકાની કામગીરીમાં પોતાનું યશસ્વી યોગદાન આપનાર એવા કર્મયોગી કર્મચારી વૈભવ આચાર્ય, મહેશભાઈ પરમાર તથા મહેશભાઈ એચ વસાવાનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.